આપ સૌને વિનંતી કરું સાંભળતા હોય તો કે અંગ્રેજોથી આપણે દૂર કરવા માટે થઈ સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, આપણા દેશના સેવકો વલ્લભભાઈ પટેલ, જી બાબા સાહેબ આંબેડકર, આ લોકોએ બહુ ભોગ આપ્યો છે અંગ્રેજોથી દૂર રાખવાનો. અને હવે આપણે એની બાજુ વળી ગયા છીએ. જી. તો આ લોકોના ભોગનું શું? આ લોકોએ બલિદાન આપ્યા. આપણા ક્રાંતિકારીઓ બધાય સમાજમાં હરેક રાજાઓ મહારાજાઓ ક્રાંતિકારીઓ થઈ ગયા. આપણામાં નાનો માણસ ક્રાંતિકારી થઈ ગયો. એને બહુ મોટો ભોગ આપ્યો છે. ભારતની સંસ્કૃતિને સાચવવા માટે થઈને અંગ્રેજીને આપણાથી દૂર કરવામાં આવ્યા છે. હવે એ અંગ્રેજી ભાષા તરફ આપણે વધી રહ્યા છીએ અને અંગ્રેજને સાંભળીએ છીએ જે લાખો રૂપિયાની ટિકિટ છે એ આપણી પાસેથી લઈ જાય છે. એ આગળ પૈસા આપણા પૈસા ગુજરાતમાંથી લઈ એ માણસ વયો જવાનો છે અને સંસ્કૃતિને એક મોટો વાયરસ આવી જેવું લાગે છે. તો હું એવી વિનંતી કરીશ પત્રકારને પણ જી આપ ચોક્કસ બધા બહાર નીકળે એને ઇન્ટરવ્યૂ લેજો. કેટલા સમજદાર લોકો શું બોલ્યો એ શું ગાયું તમને ખ્યાલ છે? નહીં ખબર હોય. એમાંથી 70% લોકોને ખબર નહીં હોય કે કોલ્ડ પ્લે શું ગાઈને વહી ગયો. સાહેબ આ અદ્ભુત સાહિત્યકારો છે, આપણા અદ્ભુત કવિઓ છે.